તમામ તંત્ર મંત્ર જાણનારા ભુવા ભગતોને મારી એટલે કે રોનક નારણભાઈ પટેલની ચેલેન્જ છે। મારું એડ્રેસ છે અમદાવાદ એસજી હાઈવે ઉપર। હું સવારે 6 વાગ્યાથી ઓફિસમાં હોઉં છું। તમારામાં તાકાત હોય, હું તમારો દુશ્મન છું। હું તમને ખુલ્લા પાડી રહ્યો છું। તમને લાગતું હોય બદનામ કરે છે તો જાઓ, બદનામ કરી રહ્યો છું। તમારામાં જે ત્રેવડ હોય એ માતાજીને લઈને આવજો। તમારામાં જે ત્રેવડ હોય એ લીંબુ મરચું લઈને આપજો। તમારું લીંબુનો હું શરબત બનાવીને પી જઈશ। તમારામાં થાય ને એ દેવીને મૂક। ટીઆરપી નો ખેલ ભાઈ, ટીઆરપી નો આ બધો ખેલ છે। આજથી 5 દિવસ પછી કોઈ ભાવ પણ નહીં પૂછે। જુઓ, સૌથી પહેલા તો રોનક ભાઈનો પણ અત્યારે એક વિડીયો વાયરલ થયો છે। ઇવન તો એક બીજા પણ ભાઈનો વિડીયો વાયરલ થયો છે જે અમેરિકામાં બેઠા બેઠા વિડીયો બનાવી રહ્યા છે। પરંતુ સૌથી પહેલા આપણે વાત કરી લઈએ રોનક પટેલની, જેઓ કહી રહ્યા છે કે ગમે તે ભુવાને હું બદનામ કરી રહ્યો છું, જાઓ તમારે જે સમજવું હોય સમજી લો, હું કોઈ ભુવાથી ડરતો નથી, તમારી માતાજીઓને મૂકો। તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું વાત કરી લઉં, અમારી સમાજ એટલે કે રબારી સમાજના ભુવાઓ તો નવરા છે નહીં। ઇવન તો જો કોઈ પણ ભુવો ખોટું કરશે તો એને સરકાર જોઈ લેશે। પરંતુ તમે જે અત્યારે ટીઆરપી નો ખેલ ચલાવી રહ્યો છો, આ જ મામલો હું જોઉં છું કે તમે કેટલા દિવસ સુધી ભુવાઓ વાળો ચલાવી રહ્યો છો। ભાઈ કોઈ ભાવ પણ નહીં પૂછે। આજથી 1 અઠવાડિયું થશે, પછી કોઈને ખબર પણ નહીં હોય કે શું મામલો થયો હતો ને અત્યારે શું થયું છે। તો જો રોનકભાઈને પહેલા તો હું વિનંતી કરું, તમારે જેને પણ ટાર્ગેટ કરવું હોય એને પર્સનલી ટાર્ગેટ કરો, કોઈ પણ ભુવાને એમને એમ ના કરો ટાર્ગેટ। એન્ડ અમારી સમાજમાં અત્ર તત્ર સર્વત્ર અમારા માટે ગમન ભુવાજી, ઇવન તો અમારી સમાજના ભુવાજીઓ ભગતો જ છે, તો ખોટું માથે લેવું નહીં। ઇવન તો હું અત્યારે જો વાત કરું તો અમારી સમાજ માટે તો બસ ગમન ભુવાજી ઇઝ અ પ્યોર બધું જ છે અમારા માટે। ભુવાજી છે અત્ર તત્ર સર્વત્ર, ભગવાન પણ અમારા માટે ગમન ભુવાજી છે। મન ફાવે એમ બોલવું નહીં, નક મજા નહીં આવે। શરમ ભરી બહુ દાડા આવે, શરમ નહીં લાગે। તો કોઈએ ખોટી કોમેન્ટ્સ કરવી પણ નહીં। એન્ડ બીજી વાત કરીએ તો અત્યારે અમેરિકામાં બેઠા બેઠા એક ભાઈ વિડીયો બનાવી રહ્યા છે। ગુજરાતમાં અત્યારે જ્ઞાનીબેન ઠાકોરનો બહુ વિરોધ થઈ ગયો કે જે શ્રદ્ધામાં જીવવાની વાત કરી કે અંધશ્રદ્ધામાં ના જીવશો। પહેલું તો ભુવાની વાત કરી, એકદમ સાચો છે, કોઈ ભૂવો સાચો નહીં। અને જે સાચો ભૂવો હોય ને એ આ નીચે લિસ્ટ જુઓ, ભારતમાંથી કરોડો રૂપિયાનું કરીને નાહી જાય, અને મહિના કે સવા મહિનાની અંદર પાછા લાવી દો। તમે તાર બાધા જ્ઞાનીબેન લઈ તમારા તો આવી, અને જો પાછો ના લાવી શકો તમે 6 મહિનાની અંદર આ પૈસા, તો તમારા મોઢામાં તું ગાલીને ભૂવાપણું બંધ કરી દેવાનું। અને જો લાવી દો તમે પૈસા પાછા, તમ તાર એ પૈસા ગવર્મેન્ટમાં આવશે તો ગરીબોનું સારું જ થવાનું। 11 લાખ રૂપિયા ભૂવાના મું આપે। અને વાત કરી બીજી દશામાની, દશામાના વ્રત કરો પણ દિલથી કરો, દિલથી માનો માતાજીનો। તમે દશામાનો વ્રત કરીને એમની મૂર્તિ જ્યાતા નંખી દઈએ, નદીમાં, ગટરમાં, જો તો પધરાઈ દઈએ, કોકના પગના નીચે આવો। જે મંદિરમાં આપણે ચપ્પલ પહેરીને નહીં જતા, નાયા ધોયા વગર નહીં જતા, સ્વચ્છ શરીર લઈને જઈએ, એ જ માતાજીને આપણે જ્યાતા ફેંકી દઈએ। તો તમે હિન્દુ તો બરાબર, હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યો। જ્ઞાનીબેને જે વાત કરી બહુ સરસ વાત કરી અને સાચી કરી। આ લોકો જે રાજકીય છે ને એ જ ખાલી વિરોધ કરશે, બાકી સમજવાવાળા છે ને એ સમજી જશે। જય માતાજી। જો કે ભાઈએ 2 વાત કરી છે, એમાંથી મને એક વાત થોડી સાચી લાગી, જે દશામાના વ્રતની વાત કરી એ થોડી સાચી લાગી। પરંતુ બીજી જે એમને વાત કરી ભુવાજીઓને, એ થોડી મને અટપટી લાગી કે ભુવાજીઓ જે પણ કૌભાંડ થયું હોય અત્યારે લઈને આવો। તો એ ભાઈ એ ભુવાનું કામ નથી, એ જે તે હોય એનું કામ છે। અને જો ભુવાને ખરેખર જો અદાણી અંબાણી લવરાવો તો ત્યાં જાઓ અને ત્યાં બાધા લો, અને પછી બધી જેમ પ્રોસેસ થતી છે એમ થશે। તો કૃપા કરીને ખોટા વિડીયો બનાવવા નહીં। એન્ડ વિડીયો બનાવશો તો પણ અમને કંઈ ફરક પડવાનો છે નહીં। તો આઈ હોપ હું બસ આ વિડીયો મારફત એટલું જ કહેવા માંગુ છું કે તમે જેને પણ ટાર્ગેટ કરતા હો એને નામ સાથે ટાર્ગેટ કરો। શું કામ બધા ભુવાઓને ભેગા લઈ રહ્યા છો? આમનો તાત્પર્ય એ જ છે કે કોઈને ખોટું લાગે પણ નહીં અને અમારી ટીઆરપી પણ વધી જ જાય। તો બસ આના ઉપર મારે કંઈ વધારે બોલવું નહીં। બાકી જે સમજદાર માણસ છે સમજી ગયો છે। બાકી તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો। બાકી શું તમે ખરેખર માનો છો કે ભુવાજીઓ સાચા હોય છે કે નહીં? એન્ડ કોણ ભુવાજીઓ સાચા હોય છે પણ મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો। અને કોણ ભુવાજી ખરેખર ખોટા છે પણ તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો। બાકી મળીએ એક નવા વિડીયો।